ફરી એકવાર સ્વાગત છે તમારું ધ બ્રાન્ડ ન્યુ એપિસોડ સન્ડે ટેક શોમાં, જ્યાં આપણે વાત કરીએ છીએ અઠવાડિયામાં એટલે કે ટેકનોલોજી દુનિયામાં શું શું ચેન્જીસ આવ્યા છે, ફ્યુચરમાં આપણને શું શું જોવા મળી શકે છે અને અત્યારે શું ચાલી રહ્યું છે ટેકનોલોજીની દુનિયામાં. તો મિત્રો તેની આપણે આ એપિસોડમાં વાત કરીએ છીએ અને આજે પણ તમારી માટે હું ખાસ એક્સાઇટેડ અપડેટ લઈને આવી ગયો છું. તો વિડીયો આઈ હોપ કે તમને ગમશે. તો વિડીયોમાં આપણે આગળ વધશું. તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ અપડેટ આવે છે સેમસંગ તરફથી. તો સેમસંગનો એક અપકમિંગ ફોન સેમસંગ ગેલેક્સી S26 FE એટલે કે ફેન એડિશન ફોન ટૂંક સમયમાં લગભગ આપણને જોવા મળી શકે છે. અને પણ તેને કેમેરાને લગતા લીક્સ આવ્યા છે મારી પાસે. તો S26 FE માં આપણને રિયરમાં 3 કેમેરા સેટઅપ જોવા મળી શકે છે અને 50 મેગાપિક્સલ મેઇન કેમેરા સેન્સર વિથ એમાં આપણને સેમસંગનું સેન્સર જોવા મળી શકે છે. સાથે 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરો આપણને રિયરમાં જોવા મળી શકે છે. અને સેલ્ફી માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો અહીં તમને જોવા મળી શકે. સાથે બીજું એક અધર લીક પણ છે કે આમાં બેટરીની તો વધુ પણ સાથે તેમાં 45 વોટનો વાયર ચાર્જિંગનો પણ આપણને સપોર્ટ જોવા મળવાનો. તો મિત્રો આ હતા સેમસંગ તરફથી S26 FE ના જે મારી પાસે કેમેરાને લગતા લીક્સ આવ્યા હતા. બટ જોઈએ હજી લોન્ચ થાય તો શું શું તેમાં આપણને જોવા મળી શકે છે અને કઈ પ્રાઇસે સેમસંગ ગેલેક્સી S26 FE આવે છે. મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે એપલ તરફથી. એપલ તરફથી લીક્સ નીકળીને આવે છે કે એપલને જ્યારે નેક્સ્ટ યર 20 વર્ષ પૂરા થવાના છે તો એપલ તેને એક નવા મોડલ લોન્ચ કરે છે આઈફોન 20. અને આ આઈફોનમાં આપણને જેટલા અત્યાર સુધીના આઈફોન આવ્યા છે તેની કરતાં બધું અલગ આ ફોનમાં તમને જોવા મળી શકે છે. સૌપ્રથમ તો ડિસ્પ્લેની વાત કરીએ તો અહીં તમને બે સાઇઝમાં એટલે 6.3 અને 6.9 ઇંચની ડિસ્પ્લે બે મોડલ તરીકે જોવા મળી શકે છે. અને સાથે ઝીરો બેઝલ એટલે બેઝલલેસ ડિસ્પ્લે અને એ પણ ફૂલી કર્વ હોઈ શકે છે. સાથે મિત્રો આમાં તમને A21 Pro ચિપ જોવા મળી શકે છે, iOS 28 જોવા મળી શકે છે અને સાથે લાર્જ વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમ પણ આપણને જોવા મળી શકે છે. સાથે પણ અને નેક્સ્ટ યર એમ કહેવાય કે લગભગ લોન્ચ થઈ શકે છે ઓક્ટોબરમાં 2027માં. તો જોઈએ હજી શું શું એપલ આઈફોન 20માં કઈ રીતનું પેકેજ લઈને આવે છે અને શું એમાં સ્પેસિફિકેશન જોવા મળે છે. જે કાંઈ અપડેટ આવશે હું તમને જરૂર શેર કરીશ. બટ મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે હુઆવે તરફથી. તો હુઆવે તેનું એક ટેબ્લેટ લોન્ચ કરવાનું છે ઇન્ડિયામાં અને સાથે આ ટેબ્લેટમાં તમને ડિસ્પ્લે જોવા મળે છે પેપરમેટ ડિસ્પ્લે અને સાથે તમને આમાં સ્નેપડ્રેગન નહીં કે મીડિયાટેક નહીં બંને કરતાં એક અલગ પ્રોસેસર જોવા મળવાનું છે. આમાં તમને જોવા મળવાનું છે કિરિન T82 જે પ્રોસેસર અને સાથે આમાં ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS જે ઓપરેટિંગ સિસ્ટમ આવવાની છે તે હાર્મોની OS 5.1 રહેવાની છે. અને સાથે મિત્રો 8256 સિંગલ વેરિયન્ટમાં લોન્ચ થવાનું છે અને પ્રાઇસ રહેવાની છે લગભગ 43,999. 4 સ્પીકર આપેલા છે અને 10,100 mAh ની બેટરી 40 વોટનો ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તો જો એક તમારે સારું ટેબ્લેટ લેવું હોય અને બટ જો તમને આમાં નથી મળવાનું સ્નેપડ્રેગનનું પ્રોસેસર કે નથી મળવાનું મીડિયાટેકનું પ્રોસેસર તો આમાં તમને એક અલગ પ્રોસેસર જો તમારે એક અલગ એક્સપિરિયન્સ લેવો હોય ટેબ્લેટમાં તો હુઆવે તેનું ટેબ્લેટ 7 ઓગસ્ટે લગભગ લોન્ચ કરવાનું છે. મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે વનપ્લસ તરફથી. તો વનપ્લસે હાલમાં તેનો એક મિડ રેન્જ એટલે કે બજેટ સેગમેન્ટમાં તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે વનપ્લસ N6X. મિત્રો 20,000ની અંદર એક સારો સ્માર્ટફોન વનપ્લસે આપ્યો છે. 7,000 mAh ની બેટરી જોવા મળી જાય છે, IPS LCD ડિસ્પ્લે અને સાથે તમને રિયરમાં 30 મેગાપિક્સલનો કેમેરો, ફ્રન્ટમાં તમને 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તો મિત્રો એક મિડ રેન્જમાં સારો એવો વનપ્લસે 5G ફોન તેનો લોન્ચ કર્યો છે. બટ વનપ્લસ તરફથી એક બીજી પણ અપડેટ છે. વનપ્લસ ઓક્ટોબરમાં ચાઇનામાં તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાનો છે વનપ્લસ 16 અને સાથે એક એમ કહેવાય કે કેમેરાની ડિઝાઇન એક સર્કલમાં ડિઝાઇન તમને શેપમાં જોવા મળવાની છે. સાથે હાઈ રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લેમાં તમને જોવા મળી શકે છે. બાકી શું શું તેમાં વનપ્લસ પેકેજ લઈને આવે છે અને શું પ્રાઇઝે લોન્ચ કરે છે ચાઇનામાં ને પછી લગભગ આઈ થિંક નવેમ્બરમાં ઇન્ડિયામાં લગભગ આપણને વનપ્લસ 16 જોવા મળી શકે છે. તો ઇન્ડિયામાં શું શું પ્રાઇઝે આવે છે અને શું પેકેજ આપે છે વનપ્લસ તેમાં તે પણ આપણે અપડેટ જોઈશું. નેક્સ્ટ અપડેટ હવે આવે છે મિત્રો ટેકનો તરફથી. એઝ પર રિપોર્ટ તો ટેકનો નવો જનરેશન માટે તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે અને સાથે તેમાં આપણને જે ફરતે આપણને સ્માર્ટફોનમાં જે બ્લેક બોર્ડર જોવા મળે છે ડિસ્પ્લેમાં તો ઝીરો બેઝલ લેસ આ ફોન આપણને ટેકનો તરફથી જોવા
મળવા છે. એટલે ફોનમાં એક પણ જાતની તમને બ્લેક બોર્ડર નહીં જોવા મળે. ફૂલ્લી ડિસ્પ્લે તમે પ્રોપર એન્જોય કરી શકો છો. તો મિત્રો આ ટેકનોલોજી આપે છે આજ સુધી એક બી ફોનમાં આપણને જોવા નથી મળી. આઈફોન 20 માં લગભગ તમને નેક્સ્ટ યર જોવા મળી શકે છે. અને તે પહેલા જો તમારે આ ફૂલ સ્ક્રીનનો એન્જોય લેવો તો ટેકનો તરફથી લગભગ આપણને ટૂંક જ સમયમાં ફોન જોવા મળી. તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે Xiaomi તરફથી. તો Xiaomi 11 ઓગસ્ટે ચાઇનામાં તેની એક નવી લાઇનઅપ લોન્ચ કરવાની છે, Redmi K100, અને સાથે લાઇનઅપ છે એટલે 2 થી 3 મોડલ લોન્ચ કરવાની છે. એમાં આપણને જોવા મળી છે કે જે સ્નેપડ્રેગન Gen 5 પ્રોસેસરમાં સાથે તમને 200 મેગાપિક્સલનો કેમેરો વિથ OIS જોવા મળે છે, 9000 mAh ની બેટરી, ઘણું બધું એમાં આપણને સારા એવા પેકેજ સાથે તે સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. બટ ઇન્ડિયામાં હજી ઓફિશિયલી અનાઉન્સમેન્ટ નથી કે કઈ રીતે લોન્ચ થાય, અને લગભગ નેક્સ્ટ યર પણ આપણને આ Xiaomi Redmi K100 લાઇનઅપ જોવા મળી શકે ઇન્ડિયામાં. બાકી એઝ પર લીક કે Xiaomi તરફથી કે Xiaomi ની Redmi Turbo 6 Max ની જે ફર્સ્ટ લુક છે કે ડિઝાઇનની લીક આવી છે, તમે જોઈ શકો છો ફોટામાં. તો મિત્રો આ પણ એમ કહેવાય કે ડિઝાઇન સિમિલર જે વિવોનો અપકમિંગ ફોન છે વિવો S2, તો આઈ થિંક તે રીતે સિમિલર ડિઝાઇન છે. બટ Xiaomi તરફથી આપણને પહેલી વાર આમાં જોવા મળવાની છે 7 ઇંચની ફ્લેટ ડિસ્પ્લે, એ પણ 2K રિઝોલ્યુશન સાથે. તો મિત્રો જોઈએ આ ફોનમાં પણ કઈ રીતે Xiaomi લઈને આવે છે, શું તેમાં આપણને સ્પેસિફિકેશનમાં જોવા મળે છે, કઈ પ્રાઇઝે આવે છે. અને ઓલવેઝ કે Xiaomi પહેલા તેનો ફોન ચાઇનામાં લોન્ચ કરે છે, બટ ઇન્ડિયામાં શું પ્રાઇઝે આવે છે, જે કાંઈ બી અપડેટ્સ મારી પાસે આવે છે હું તમારી સાથે જરૂર શેર કરીશ. તો મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે મોટોરોલા તરફથી. તો મોટોરોલા તરફથી અપડેટ છે કે મોટોરોલા એટલે 1 થી 10 ઓગસ્ટમાં મોટોરોલાનું ટેબ્લેટ લોન્ચ થવાનું છે, મોટો પેડ 70. અને સાથે મિત્રો આ ટેબ્લેટમાં તમને MediaTek Dimensity 7400 ચિપસેટ જોવા મળવાનું છે. એન્ડ્રોઇડ 16 સાથે આ ટેબ્લેટ આવવાનું છે. સારી એવી ડિસ્પ્લે, બેટરી પણ સારી એવી આ ટેબ્લેટમાં તમને મળી જવાની છે. પણ મિત્રો આ ટેબ્લેટ બધા કરતા એક અલગ ટેબ્લેટ આવવાનું છે. આપણને નોર્મલી 2 સ્પીકર જોવા મળે કે 3 સ્પીકર જોવા મળે છે સ્માર્ટફોન કે ટેબ્લેટમાં, પણ આમાં તમને JBL ના 9 સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે. એટલે તમે એક નાની પાર્ટી કરતા હો તો તમારે મોટા સ્પીકર નહીં લેવા પડે. આમાં જ તમે કેમ કે પાર્ટી એન્જોય કરી શકો છો, કારણ કે પ્રોપર JBL ના સાઉન્ડ એ પણ સ્પીકર આપેલા છે, એ પણ 9. તો કહી શકાય કે સાઉન્ડ એકદમ સોલિડ હોઈ શકે છે. અને બાકી જો તમારે પરચેસ કરવું હોય તો 1 થી 10 ઓગસ્ટમાં ટેબ્લેટ લોન્ચ થઈ જવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જે કાંઈ મારી પાસે વીકલી ટેક અપડેટ આવી હતી અઠવાડિયાની, તે મેં બધી જ તમારી સાથે શેર કરી દીધી છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો, અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે અહીં તમને આવી જ ટેક અપડેટ બધી જોવા મળવાની છે. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.